ઇવન રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સન્ડે હતું, STA નું પેપર, તો તમારું બધાનું કેવું ગયું જરૂર જણાવજો। તો મેં પણ પેપર જોયું, તો પેપરની વાત કરીએ તો થોડું લેન્ધી હતું, ઘણું લેન્ધી હતું। એ ટાઈમે તમારે અમુક વસ્તુ જો તમે ફોલો કરી હશે તો તમારું પેપર ફિનિશ થયું હશે। બાકી ઘણા બધા સાથે મારે વાત થઈ તો જાણવા મળ્યું કે એમના પેપર થોડું રહી ગયું હતું। તો તમારે પણ જો આ પ્રોબ્લેમ થઈ હોય તો આવનારી એક્ઝામમાં એ ભૂલ ના થાય એટલા માટે હું તમને થોડી ટિપ્સ આપીશ। પણ એ પહેલા જણાવીશ પેપર વિશે। તો પેપરમાં મેં ઘણા બધા તમને પેપર એક્ઝામના આગલા દિવસ યાની કે સેટરડે, તો સેટરડે મેં તમને એક આપી હતી આઈએમપી ટોપિક। તો તમે બંધારણમાં જોયું હશે કે જે મેં તમને આઈએમપી ટોપિક આપ્યા હતા એમાંથી મોસ્ટલી 3-4 ક્વેશ્ચન છોડતા મોસ્ટલી ક્વેશ્ચન જે તમે પ્રોપર રીતે એ ટોપિક રીડ કર્યા હશે તો આરામથી બાકીના બધા ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો એવા હતા। આરામથી થઈ જાય, જેમ કે મૂળભૂત અધિકારો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો વિશે, ન્યાયતંત્ર વિશે, પછી પંચાયતી રાજ વિશે, એ ઘણા બધા મેં આઈએમપી ટોપિક તમને આપ્યા હતા। તો જો તમે પ્રોપર રીતે કર્યા હશે, આમુખ હતું, પછી જે સ્ત્રોતો હતા જે બનાવવા માટે બંધારણ બનાવવા એ, તો તમે આ વખતે જે એક્ઝામ તમે એને પ્રોપર રીતે ટોપિક કર્યા હશે કોન્સેપ્ટ વાઇઝ તો તમે આરામથી એ પેપર કરી શક્યા હશો। પછી હિસ્ટ્રીમાં પણ મેં ઘણા કયા હતા કે જેમ કે હડપ્પા આવે છે, વાઘેલા વંશ, સોલંકી વંશ, એના ક્વેશ્ચન આવશે। પછી બૌદ્ધ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, પછી ચંદ્રગુપ્ત મૌર્ય એટલે મૌર્ય સામ્રાજ્ય વિશે, પછી હડપ્પા સંસ્કૃતિ વિશે, તમે આવા ઘણા બધા ટોપિક તમને આપ્યા હતા। હજુ મારી પાસે ટાઈમ એટલો બધો હતો નહીં ને તો વધારે થોડું એનાલિસિસ કરીને તમને હજુ વધારે સારા એવા ક્વેશ્ચન આપી શકી હોત, જેમ કે સાયન્સ એન્ડ ટેકમાં પણ ઘણા બધા આપી શકી હોત, કરંટ અફેર રિલેટેડ પણ આપી શકી હોત, ઇકોનોમિક્સમાં પણ મેં જે અમુક ટોપિક આપ્યા હતા એ પૂછાય એવા હતા, તમે જો એ પ્રોપર કર્યા હોય તો એકંદરે જો મેં તમને આપ્યા હતા એક ક્વેશ્ચન એમાંથી જો તમે પ્રોપર રીતે ટોપિક કર્યા હશે તો આરામથી 20 થી 25 જેટલા ક્વેશ્ચન મેં જોયા છે। 25 જેટલા ક્વેશ્ચન તો મેં આપેલા ટોપિકમાંથી પૂછાયા જ છે। તો જો તમે એને જોયા હોય, એમ પ્રોપર રીતે રીડિંગ કર્યું હશે એ ટોપિકમાંથી તો આરામથી તમે 25 જેટલા ક્વેશ્ચન તો આરામથી તમે સોલ્વ કરી શક્યા હશો। તો એટલા માટે હંમેશા કહેતી હોઉં છું કે અમુક વ્યક્તિ જે લાઈફમાં તમને મળે કે જેના અનુભવ હોય કે જેના અનુભવ પરથી શીખવા મળતું હોય તો તમે શીખી શકો છો, જો તમારા લાઈફ માટે સારું રહેશે। તો મારી વાત કરું, મારું સક્સેસ થવાનું રીઝન આ જ છે કે જો મને સારા વ્યક્તિઓ પાસેથી અમુક વસ્તુ શીખવા મળે છે તો એમની હંમેશા એમની સારી વસ્તુ હું શીખતી હોઉં છું અને મારા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરતી હોઉં છું, તો જ તમે સક્સેસ થઈ શકો છો। તમે સારા વ્યક્તિઓમાંથી હંમેશા કંઈક સારું શીખવું જોઈએ, લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ। તો ચલો પેપરની વાત કરીએ। તો જો તમારે હવે વિચારતા હશો તમારું પેપર રહી ગયું તો હવે આવનારા એક્ઝામમાં તમે આવનારી જે પણ એક્ઝામ હશે એમાં ભૂલ ના થાય એટલા માટે તમારે શું કરવાનું છે કે તમારે નક્કી કરવાનું છે, એકવાર તમારા બધા ક્વેશ્ચન વંચાઈ જવા જોઈએ। તમને લાગે કે તમે ક્વેશ્ચન જોયું બરાબર, પછી તમે સોલ્વ કરતા ફાવે એ ફટાફટ કરી નાખવાનું, બાકી લાગે કે આમાં થોડું દિમાગ વધારે યુઝ કરવાનું છે, થોડું વધારવાનું વિચાર ટાઈમ, તો થોડું વિચારવાનો વધારે ટાઈમ લાગી શકે છે તો એ ક્વેશ્ચન સ્કીપ કરી નાખવાનો, ફરી બીજા જો રાઉન્ડ કરી નાખવાનું પેન્સિલથી કે આ બાકી છે બરાબર। તે રીતે તમારે એકવાર જે એક નજરથી સોલ્વ થઈ જાય ને એ ક્વેશ્ચન મોસ્ટલી બધા તમારે એકવાર નજરમાં જોઈને કરી નાખવાના એને સોલ્વ, બાકી જે ના થાય થોડું મગજ વધારે યુઝ કરવાનું થાય એ લાસ્ટમાં પછી તમારે સર્કલ કર્યા હોય એને પછીથી તમે જોઈ શકો છો અને તમને ક્વેશ્ચન જોયા પછી લાગે કે આ તો આવડવાનું જ નથી તો પછી એને એ કરીને મૂકી જ દેવાનું, એને એ જ કરી નાખવાનું, એટલે ફરી જોવાનું ના થાય। બટ જો તમને એક ક્વેશ્ચન એવું લાગે કે થોડું વિચારવાની જરૂર છે, થોડું સોલ્વ કરવાની જરૂર છે તો તમને આવડી શકે છે તો એને તમે સર્કલ કરીને રાખી શકો છો અને જે આવડે એવા છે તો ફટાફટ તમે ટીક માર્ક કરી નાખો। એટલા માટે સૌથી પહેલા જે બધા આવડતા હોય એક વખત બધા ક્વેશ્ચન તમારે વાંચી જ જવાના છે, સાથે સાથે જે આવડતા હોય એને ટીક કરીને જવાના, ટીક કરી લેવાના છે। ના આવડતા હોય કે જે થવાના જ નથી, તમને કોઈ આઈડિયા જ નથી એ ક્વેશ્ચન વિશે, તો એ ક્વેશ્ચનના આન્સર વિશે તમને કોઈ આઈડિયા જ નથી, એને તમે ઈ કરી નાખો। બાકીને તમને લાગે કે વિચારવાની જરૂર છે એવા ક્વેશ્ચન તમે રાઉન્ડ કરો, પછી તમને જો ટાઈમ મળે તો તમે એ સોલ્વ કરવા માટે ટાઈમ આપી શકો છો, જો ના મળે તો ફટાફટ તમે એ લાસ્ટમાં કરી શકો છો। તો આ રીતે તમે તમારો ટાઈમ પણ બચાવી શકો છો, તમારા ક્વેશ્ચન પણ બધા એક સાથે સોલ્વ કરી શકો છો। બીકોઝ મેથ્સ એન્ડ રિઝનિંગમાં પણ આ પ્રોબ્લેમ થતી હોય છે, તમને લાગે કે ઇઝીલી તમે સોલ્વ કરી શકો એવા છે ક્વેશ્ચન તો એને ફટાફટ તમે સોલ્વ કરી દો, બાકી લાગે કે આમાં થોડો ઘણો ટાઈમ વધારે લાગશે તો એને તમે સર્કલ કરીને રાખી શકો છો, જેથી તમારી પાસે ટાઈમ બચે તો તમે ફરીથી એ ટાઈમ
એ ક્વેશ્ચનમાં યુટિલાઇઝ કરી શકો છો. અને જે નથી ખબર પડતી, જેના વિશે કોઈ આઈડિયા જ નથી આન્સરની, તો તમે એને પહેલેથી કરી નાખો. તો આ રીતે તમે તમારું ક્વેશ્ચનનું એનાલિસિસની સાથે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો. તો જ તમે બધા ક્વેશ્ચન એક સાથે અટેમ્પ્ટ કરી શકશો અને સારી રીતે સ્કોર કરી શકશો. બાકી ઘણા બધા કેવું કરતા હોય છે કે એક ક્વેશ્ચન વાંચે, એને સોલ્વ કરવા બેસતા હોય છે, તો એમાં પછી પાછળના જે આવડતા ક્વેશ્ચન હોય છે એ એમના માટે રહી જતા હોય છે, છૂટી જતા હોય છે, કહેતા હોય છે કે પેપર અમારું રહી ગયું, આટલા ક્વેશ્ચન રહી ગયા. હવે જે તમારા પાછળના 25-30 ક્વેશ્ચન રહી ગયા હશે, એમાંથી તમને બની શકે કે 15 જેટલા ક્વેશ્ચન તમને આવડતા હશે. તો વિચાર કરો કે તમે રહી ગયા તમારા ક્વેશ્ચન. તો આ રીતે તમારે કરવાનું નથી. મેં જે તમને કહ્યું એ રીતે કરવાનું છે, જેથી તમે બધા જ ક્વેશ્ચન સારી રીતે અટેમ્પ્ટ કરી શકો. મેં પણ આ સ્ટ્રેટેજીથી જ મારી એક્ઝામો, પ્રિલિમ એક્ઝામ બધી મેં ક્રેક કરેલી છે. તો તમે આ સ્ટ્રેટેજી અપનાવી શકો છો. જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ચલો મળીએ નવા વિડીયોઝ, નવી એનાલિસિસ સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.